નમસ્કાર દોસ્તો, આપણા રાજ્યનું અમદાવાદ શહેર અને અમદાવાદનું વસ્ત્રાલ કરીને વિસ્તાર છે. આ વિસ્તારમાં એક ગેલેક્સી ક્રોલ નામનો અપાર્ટમેન્ટ છે. ગેલેક્સી નામના અપાર્ટમેન્ટની અંદર ઘણા બધા લોકો રહે છે. એક શૈલેષ પ્રજાપતિ નામનો જે વ્યક્તિ છે, જે એક બિલ્ડર સાથે કોન્ટ્રાક્ટમાં કામ કરતો હોય છે. તો આ શૈલેષ પ્રજાપતિ બિઝનેસમેન છે, ત્યાં રહેતો હોય છે. તેના દીકરા, બે નાના બાળકો છે અને તેની પત્ની સાથે. સમય હતો 24 જૂન 2000 એ સવાર. વહેલી સવારે રૂટીન મુજબ શૈલેષ પ્રજાપતિ છે તે સવારે ચાલવા માટે જાય છે, પરંતુ તે પરત નથી ફરતો, જેના કારણે તેના સસરા છે રમેશભાઈ, તે કલાકો વીત્યા પછી પણ ન આવે, જેથી પોલીસ સ્ટેશન પહોંચે છે કે તેમનો જમાઈ છે તે ગાયબ છે. થોડી વારમાં પોલીસને જાણકારી મળે છે કે આ રોડ પર એક હિટ એન્ડ રનની ઘટના બની છે, જેમાં આ વ્યક્તિનું મોત થયું છે. મતલબ કે શૈલેષ પ્રજાપતિનું મોત થયું છે. જેથી કરીને પોલીસ છે તે તેના સસરાને બતાવે છે, રમેશભાઈને, કે કોઈ કારે તેને ટક્કર મારી છે અને તેને હોસ્પિટલ લઈ ગયા છે. ત્યાં તેનું મોત છે તે ડોક્ટરે જાહેર કર્યું છે. તો આ એક અકસ્માતની ઘટના છે તે સામે આવી હતી. એ સમયે પોલીસે તપાસ શરૂ કરી હતી. ટ્રાફિક પોલીસના હાથમાં આ કેસ હતો. કારની શોધખોળ કરવામાં આવે છે, પરંતુ કાર છે તે નથી મળતી. પોલીસને એવું લાગે છે કે આ મામલો છે તે અકસ્માતનો છે, કારણ કે દેશની અંદર, રાજ્યની અંદર ઘણા બધા આવા અકસ્માતો છે, જે હિટ એન્ડ રનની ઘટનાઓ છે તે બનતી હોય છે. અને આવી એક ઘટના અહીંયા પર બની છે, એટલે કોઈને એ ગંભીરતા નહોતી. બીજી તરફ આ લોકોના પરિવારમાંથી કોઈએ એવું નહોતું કહ્યું કે આ હત્યાની સાજિશ છે કે વગેરે વગેરે. જેથી કરીને પૂરો મામલો છે તે શાંત પડે છે 2 દિવસમાં. પરંતુ એ સીસીટીવી ફૂટેજ પણ પોલીસે ત્યાં લાગેલા એ વિસ્તારમાં સીસીટીવી ફૂટેજ ખગાડવાનું પણ એ સમયે ઉચિત ન સમજ્યું, અથવા તો પોલીસ પાસે સમય નહોતો. થોડા દિવસ બાદ આ વિસ્તારમાં જ્યાં શૈલેષ પ્રજાપતિનો અકસ્માત થયો હોય, હિટ એન્ડ રનની ઘટના બની હોય છે, ત્યાંના એક સીસીટીવી ફૂટેજ છે તે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થાય છે. અને લોકો ખૂબ એવા કમેન્ટો કરે છે કે આ હિટ એન્ડ રનની ઘટના નથી, અકસ્માતની નથી, આમાં કોઈને કોઈ સાજિશ છે. આ વિડીયો છે તે પોલીસ પાસે પણ પહોંચે છે અને પોલીસને પણ એવું લાગે છે કે ના, કંઈક તો ગડબડ છે. જેથી કરીને પોલીસ છે તે ફરી એક વખત તપાસ શરૂ કરવાની હોય છે, પરંતુ એક ગુમનામ ફોન આવે છે ક્રાઇમ બ્રાન્ચને કે શૈલેષ પ્રજાપતિની જે હિટ એન્ડ રનની ઘટના બની છે તે માત્ર અકસ્માત નથી, તેમાં તપાસ કરો, ચોંકાવનારા ખુલાસા થઈ શકે છે. આખો કેસ ટ્રાફિક પોલીસ પાસે હતો, પરંતુ ફોન છે તે ક્રાઇમ બ્રાન્ચને આવ્યો હતો. જેથી કરીને ક્રાઇમ બ્રાન્ચે આ કેસની તપાસ છે તે શરૂ કરે છે. સૌપ્રથમ ક્રાઇમ બ્રાન્ચ છે તે એ સીસીટીવી ફૂટેજ ઓરિજિનલ મેળવે છે જ્યાં આ અકસ્માત થયો હોય છે. જેમાં જાણવા મળે છે કે અકસ્માત સમયે વહેલી સવાર હતી, અહીંયા પર ભીડભાડ ન હતી, ટ્રાફિક નહોતો, છતાં પણ જે વ્યક્તિ સાઈડમાં ચાલીને જાય છે તેને એક કાર છે તે ઉડાવે છે. જે પોલીસને પણ તેમાં આશંકાઓ જાય છે અને તે ત્યારબાદ એ નક્કી કરે છે કે હવે આગળના રસ્તાઓના સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવે. મતલબ કે કાર અકસ્માત કરીને ભાગી ગઈ છે તો આગળનો રસ્તો નહીં, પરંતુ કાર જ્યાંથી પાછળથી આવતી હતી ત્યાંના સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવે. પોલીસ આ તમામ સીસીટીવી ફૂટેજ છે તે ખગાડવાની શરૂઆત કરે છે. તો પોલીસને જાણવા મળે છે કે જે એક વ્યક્તિ છે, જ્યારે શૈલેષ પ્રજાપતિ ચાલવા જાય છે, આ સમયે તે નીચે રસ્તા ઉપર ઊભો હોય છે. થોડી વારમાં તે ગાડીમાં સવાર થાય છે અને ગાડી છે તે આગળ જઈને એ જ ગાડી છે તેને ટક્કર મારે છે. જેથી કરીને પોલીસને ક્યાંક ને ક્યાંક આમાં હત્યાનું ષડયંત્ર હોય તેવું લાગ્યું હતું. પોલીસે ફરી એક વખત તપાસ શરૂ કરી અને શૈલેષ પ્રજાપતિના પરિવારની પૂછપરછ કરવામાં આવે છે. તો જાણવા મળે છે કે તેને કોઈ સાથે ક્યારેય કોઈ બબાલ નહોતી, અન્ય કોઈ સાથે એવી દુશ્મની નહોતી. છતાં પણ પોલીસને ક્યાંક ને ક્યાંક એવું લાગતું હોય છે કે કંઈક તો રંધાઈ રહ્યું છે. જેથી કરીને તે શૈલેષ પ્રજાપતિના ફોનની ડિટેલ્સ છે તે ચેક કરે છે. આ ફોન ડિટેલ્સમાં તે અનેક એવા નામો છે તે સામે આવે છે, જેમાં પોલીસને આશંકાઓ હતી, પરંતુ
એક નામ એવું છે નીતિન. આ નીતિનનું નામ સામે આવે છે કોલ ડિટેલની અંદર, તો જાણવા મળે છે કે નીતિન છે તે શૈલેષ સાથે તેના બિઝનેસ પાર્ટનર હતો, તેને જૂનો દોસ્તાર હતો, જૂનો મિત્ર હતો, પરંતુ છેલ્લા 5 મહિનાથી તેના કોલ છે તે એકબીજાને કરેલા નથી, જેથી કરીને પોલીસ છે તેની પૂછપરછ કરે છે નીતિનની. નીતિન કહે છે કે તેને નાના મોટા અણબનાવો છે તે બિઝનેસમાં બનતા રહે છે ને મિત્રોમાં આવું ચાલતું હોય છે. એનો મતલબ એ નથી કે અમે હત્યા કરી. પોલીસ અહીંયાથી પરત ફરે છે, પરંતુ નીતિનની આ વાત ઉપર પોલીસને નહોતો, કારણ કે ઘણી વખત ગુનેગારો છે તેને એવું લાગતું હોય છે કે તે જે પ્રમાણે પોતાનો બચાવ કરે છે એ પણ એક શંકાના સ્વરૂપમાં, કારણ કે જે પ્રમાણે જવાબ આપ્યા હતા તેના કારણે પોલીસને વધારે શંકા છે તે મજબૂત થઈ હતી. પોલીસ માટે અહીંયાથી એ તપાસ અલગ પડે છે. તપાસનો ધમધમાટ છે તે પોલીસ શરૂ કરે છે, અને પોલીસ હવે છે તે નીતિનના કોલ ડિટેલ જે મળ્યા છે નીતિનના ફોનમાંથી, એ કોલ ડિટેલ્સમાં એક શારદા કરીને નામ મળી આવ્યું છે, જે ઓલરેડી પોલીસ પાસે પહેલેથી નંબર હતો, કારણ કે આ જે શારદા છે તે મૃતક શૈલેષ પ્રજાપતિની પત્ની છે. હવે સવાલ એ હતો કે છેલ્લા 4-5 મહિનાથી શૈલેષ અને નીતિનને એકબીજા સાથે વાત નહોતી થઈ, તો પછી શું કારણે તેની પત્ની શૈલેષની છે તેની નીતિન સાથે સતત કોન્ટેક્ટમાં ત્યારબાદ હોવાનું પોલીસને જાણવા મળે છે, જેથી કરીને પોલીસને આશંકાઓ જાય છે. પોલીસ તેના આસપાસનો જે વિસ્તાર છે ત્યાં પૂછપરછ શરૂ કરે છે, તો લોકોમાંથી જાણવા મળે છે કે શૈલેષ પ્રજાપતિના ઘરે નીતિન છે તેની ખૂબ અવરજવર હતી. શૈલેષ જ્યારે ઘરે ન હોય ત્યારે પણ નીતિન છે તે આવતો હતો, પરંતુ એક બિઝનેસ પાર્ટનર હતા, જૂના મિત્રો હતા, જેથી કરીને તે અવર જવર કરતા હોય તેવું પોલીસને લાગ્યું હતું. છતાં પણ પોલીસને લાગ્યું કે ક્યાંક ને ક્યાંક આ સમગ્ર કેસ છે તે એના તાર છે તે અહીંયા પર જોડાયેલા છે, જેથી કરીને પોલીસ છે તે હવે શારદાની પૂછપરછ શરૂ કરે છે. તે આ પૂછપરછમાં ખૂબ મોટા ચોંકાવનારા ખુલાસા થયા છે, અને આખો સમગ્ર કેસ છે તે અહીંયાથી ટર્ન લે છે. મતલબ કે આખા કેસનો જે હિટ એન્ડ રન સાથે જોડવામાં આવે છે તેમાં ખૂબ મોટા ખુલાસા હવે થવાના બાકી છે. પોલીસને કહે છે કે નીતિન અને શૈલેષ છે તે ખૂબ જૂના દોસ્તારો મિત્રો હતા. તેણે રિયલ એસ્ટેટનો બિઝનેસ છે તે ત્યારબાદ પાર્ટનરશિપમાં શરૂ કર્યો હતો, પરંતુ નીતિનની ઘરે અવર જવર હતી, નીતિન સાથે વાતચીત થતી હતી, તો શારદા છે તે નીતિનના કોન્ટેક્ટમાં આવે છે અને તે એકબીજાની ખૂબ નજીક આવે છે. એવું પણ મનાતું હતું કે તે એકબીજાના પ્રેમમાં પડ્યા હોય છે. આ વાતની આશંકાઓ છે તે શૈલેષને થઈ હતી, પરંતુ શૈલેષ છે તે પુરાવા વગર કશું કહી નતો શકતો, અને તેની પત્ની જે શારદા છે તેની સાથે અનેક વખત આ વાતને લઈને પણ રકઝકો થતી હતી. આખરે શૈલેષ છે તે પોતાની પત્નીની જાણ બહાર પોતાના જ બેડરૂમની અંદર એક હિડન કેમેરા છે તે લગાવે છે, અને આ હિડન કેમેરા લગાવ્યા બાદ એ હિડન કેમેરાની અંદર જે કેદ થાય છે તે ખૂબ ચોંકાવનારું હોય છે, અને એક પત્ની હોય છે તેના પતિને ન જોવું ક્યારેય ન ગમે એવી વસ્તુઓ તેની અંદર કેદ થાય છે. અને આ જે તમામ ફૂટેજ છે તે શૈલેષ છે તે પોતાની પત્નીને બતાવે છે કે તું આ શું કરી રહી છે, જેને લઈને આ બંને વચ્ચે પણ ખૂબ મોટો રકઝક થાય છે. જેનો મામલો સમગ્ર બહાર આવ્યા બાદ તેની પત્નીને લાગતું હતું કે હવે નીતિનને મળવું મુશ્કેલ છે. બીજી તરફ નીતિને ઘરે આવવાનું બંધ કર્યું હતું, અને નીતિન સાથેના કોન્ટેક્ટ છે શૈલેષના તે પણ બંધ થયા હતા, કારણ કે શૈલેષે નીતિનને તો કશું નહોતું કહ્યું, પરંતુ તેની સાથે વાત કરવાનું ટાળ્યું હતું, તેને ફોન કરવાનું બંધ કર્યું હતું. 4-5 મહિનાથી તેણે આ ફોન કરવાનું બંધ કર્યું હતું. બીજી તરફ શારદા છે તે હવે નીતિનને કહે છે કે આપણું મળવું મુશ્કેલ છે જ્યાં સુધી શૈલેષ પ્રજાપતિ વચ્ચે છે, જેથી કરીને શારદા જ પોતાના પતિને રસ્તામાંથી હટાવવાનું નીતિનને કહે છે. નીતિન કહે છે કે હવે હું જોઉં છું. ત્યારબાદ આ બંને છે તે એક સુપારી કિલરને શોધે છે, અને યાસીન ઉર્ફે કન્યો આ નામનો એક સુપારી કિલર છે તેની સાથે 10 લાખ રૂપિયામાં ડીલ છે તે ફાઇનલ કરે છે.
આ આખું ષડયંત્ર રચાયા બાદ આ ષડયંત્રનો ભાંડો ન ફૂટે, પોલીસને ભનક ન લાગે, જેથી કરીને આ આખું મોત છે તે અકસ્માતમાં ખપે તે રીતનો પ્લાનિંગ કરવામાં આવે છે અને યાસીર રૂપે કન્યો છે તે 10 લાખ રૂપિયામાં ડીલ છે તે ફાઇનલ કરે છે. યાસીન પોતાના મિત્ર એકની મદદ લે છે અને તે શૈલેષ પ્રજાપતિના ઘરની રેકી કરવાનું શરૂ કરે છે. બીજી તરફ આ જે સુપારી કિલર છે યાસીન ઉર્ફે કન્યો, તેને શૈલેષ પ્રજાપતિની પત્ની છે તે તેને રોજના રૂટીનની માહિતી આપતી હતી કે શૈલેષ પ્રજાપતિ છે તે ઘરે કેટલા વાગે આવે છે, ઓફિસ કેટલા વાગે જાય છે, ક્યાં ક્યાં જાય છે, ક્યારે તે કારમાં નથી હોતો અથવા તો બાઇકમાં નથી હોતો અથવા તો એકલો હોય છે, કયો મહત્વનો મોકો છે, આ તમામ માહિતી છે તેની પત્ની શારદા છે તે આ સુપારી કિલરને આપે છે. અને 24 જૂન 2022 ના રોજ જે સુપારી કિલર છે તેને કન્ફર્મ જાણવા મળે છે કે નીતિન છે તે સવારે એકલો નિહત્થો ચાલવા નીકળે છે, ત્યારે ભીડભાડ નથી હોતી અને ત્યારે જ તેનું મોત કરવું સૌથી વધુ બેસ્ટ રહેશે. જેના કારણે શૈલેષ પોતાના ઘરેથી વહેલી સવારે 6 કલાકે ચાલવા માટે જાય છે. ત્યારે આ જે સુપારી કિલર છે તે કાર લઈને ઊભો હોય છે. જેવો આ રસ્તામાં જાય છે ત્યારે રસ્તામાં કોઈ નથી હોતું, ત્યારે તેને રસ્તાની સાઈડમાં ચાલતો જતો હોય છે ત્યારે તેને ઉડાવી દેવામાં આવે છે અને તેનું મોત છે તે નિપજાવવામાં આવે છે. આ સમગ્ર હત્યાના કાંડનો પર્દાફાશ થયો છે. કહેવાનો મતલબ એ છે કે પોતાનો જ દોષ અને પોતાના પત્નીની વચ્ચે આવવું આ શૈલેષ પ્રજાપતિને ભારે પડ્યું છે. પોતાના પત્નીના બેડરૂમમાં હિડન કેમેરા લગાડવા પણ ભારે પડ્યા છે. શૈલેષ પોતાની જગ્યા ઉપર સાચો હતો, પરંતુ તેની પત્ની અને તેના દોસ્ત છે તેની દાનત બગડે છે અને દાનત બગડ્યા બાદ તેને જ રસ્તામાંથી હટાવવાનું કાવતરું રચવામાં આવે છે. આ બંને ઉપર કલમ 302 ની હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો. એટલું જ નહીં, 120B ની કલમ પણ તેના ઉપર લગાવવામાં આવી કે હત્યાનું કાવતરું રચવાનું કલમ પણ તેમના ઉપર લગાવવામાં આવી છે. નીતિનને ધરપકડ કરવામાં આવે છે, શારદાની ધરપકડ કરવામાં આવે છે. એટલું જ નહીં, એ યાસીન ઉર્ફે કન્યો છે જે સુપારી કિલર, તેની પણ પોલીસે ધરપકડ કરી છે. દોસ્તો, કહેવાનો મતલબ એ છે કે કોના ઉપર વિશ્વાસ કરવો, કોના પર નહીં કરવો, એ પણ આ સમયમાં ખૂબ મહત્વનું છે. બીજું એ કે કોણ ક્યારે શું કરી બેઠે છે, જેના ઉપર આપણે વિશ્વાસ કરતા હોઈએ છીએ સૌથી વધારે, તે પણ ક્યારેક આપણા જીવને દુશ્મન બને છે. અમારો હેતુ આ જે કહાની છે, આ જે સ્ટોરી છે તે આપણા સુધી પહોંચાડવાનો, માત્ર આપને ખબરદાર કરવા માટે, આપને જાગૃત કરવા માટે, આપને સચેત કરવા માટેનો છે. કોઈને બદનામ કરવા, કોઈને નુકસાન પહોંચાડવાનો અમારો કોઈ જ ઈરાદો નથી. અને આ તમામ વિગતો છે, આ તમામ માહિતી છે તે અમે રાજ્યની ખાનગી યુટ્યુબ ચેનલોના આધારે અને અન્ય ઇન્ટરનેટના માધ્યમના આધારે એકઠી કરીને આપણા સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે. તો આપને આ વિડીયો કેવો લાગ્યો, આપ અમને અચૂકથી આપના પ્રતિભાવ આપો અને આવા જ ક્રાઇમની ખબરો જોવા આપ અમારા યુટ્યુબ ચેનલ નમસ્તે ગીર સાથે સબસ્ક્રાઇબ કરો, અથવા આપ અમારો આ વિડીયો છે તે ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો. ફરી મળીશું નવી ક્રાઇમની ઘટના સાથે. ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ.